નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ની અંદર આગળ પ્રથમ જે દાખલો છે, મીકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે જે છે એના પર આપણે અંડરલાઈન કરી દઈશું એટલે આપણને ખબર પડી જાય કે ભાગાકાર કરવાનો છે. સરખા ભાગે કે છે દરેક શબ્દ આવે તો પણ સમજી લેવાનું કે ભાગાકાર કરવાનો છે. દરેક ખોખામાં ખાલી જગ્યા લાડુ આવે. વિદ્યાર્થી મિત્રો 15 લાડુ છે આપણી જોડે અને આપણને 5 ખોખા આપ્યા છે અને આપણને કહ્યું છે કે સરખા ભાગે મૂકો. તો લાડુની સંખ્યા ખોખાઓમાં ઘટવાની કે વધવાની? 15 લાડુને જ્યારે આપણે 5 ખોખામાં મૂકીએ છીએ ત્યારે દરેક ખોખામાં લાડુની સંખ્યા 15 તો રહેવાની નથી, એટલે કે ઘટવાની છે. અને જ્યારે કોઈ પણ સંખ્યા આપેલી હોય ને ઘટે ત્યારે આપણે ભાગાકાર કરીએ છીએ. તો અહીં કુલ લાડુ છે આપણી જોડે 15 અને એને 5 ખોખામાં સરખા ભાગે વહેંચવાના છે એટલે આપણે 15 ભાગ્યા 5 કરવા પડે. તો 15 ભાગ્યા 5 કરીએ તો 15 ભાગ્યા 5 પ્રથમ સંખ્યા છે તે 5 કરતા નાની છે અને જ્યારે પણ પ્રથમ સંખ્યા 5 કરતા નાની હોય ત્યારે આપણે બે સંખ્યાઓને ભેગી કરીએ છીએ. હવે 15 સંખ્યા બની તો પાંચમો ઘડિયો આપણે 15 સુધી બોલીશું તો કે 5 एका 5 5 2 10 5 तरी 15 જે વચ્ચેની સંખ્યા છે ઉપર જાય તો કે 5 તરી 15 5 માંથી 5 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 તો જવાબ આવે 3. તો દરેક ખોખામાં 3 લાડુ આવે. બીજો દાખલો જોઈએ. તમારે 25 કેળા છે, એક સાથે તમને 25 કેળા આપી દીધા છે. 5 વાંદરાને વેચવાના છે. હવે વાંદરાને આપણે એક કેળું વેચીએ તો 25 એ 25 તો દરેક વાંદરાના ભાગે આવવાના નથી, એ ઘટવાના છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ વહેંચીએ ત્યારે ઘટે. તો જ્યારે પણ ઘટે ત્યારે આપણે ભાગાકાર કરવાનો. દાખલાની રીતે જોઈએ તો વહેંચવાના જેવો શબ્દ આવે ત્યારે પણ આપણે અને દરેક શબ્દ આવે ત્યારે પણ આપણે ભાગાકાર કરવાનો છે. તો તમારે 25 કેળા 5 વાંદરાને વહેંચવાના છે. દરેક વાંદરાના ભાગે ખાલી જગ્યા કેળા આવે કેટલા કેળા આવે એ આપણે શોધવાનું છે. તો એના માટે જેટલા કુલ કેળા હોય 25 અને જેટલા લોકોને વહેંચવાના છે કેટલા વાંદરાને વહેંચવાના છે 5 તો ભાગ્યા 5 કરવા પડે. તો અહીં આપણે 25 ભાગ્યા 5 કરીએ. પ્રથમ જે સંખ્યા છે એ 5 કરતા નાની છે. દશકની જે સંખ્યા છે ભાગ્યા 5 કરતા નાની છે અને જ્યારે સંખ્યા નાની હોય ત્યારે આપણે બે સંખ્યા ભેગી કરી દેવાની છે. હવે પાંચનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 25 સુધી. અહીં આપણે 5 તારીખ 15 કર્યા હતા તો આગળ જોઈએ 5 6 20 અને 5 5 25 એટલે 5 ગુણ્યા 5 આ જે 5 છે ક્યાં જતા રહેશે? ઉપર અને 25 એમના એમ. 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, 25 માંથી 25 જાય તો પણ 0 એટલે આપણો જવાબ આવશે 5. તો દરેક વાંદરાના ભાગે 5 કેળા અને ભાગફળ કહેવાય, આને શેષ કહેવાય છે, આને ભાજ્ય કહેવાય છે અને આને ભાજક કહેવાય છે. આ તમને સમજૂતી ખાલી જ્ઞાન માટે ચોથા પાંચમા તો આ પણ જરૂરી છે. આગળ દાખલો જોઈએ. 12 ફુગ્ગા 3 છોકરાઓને સરખે ભાગે વહેંચો. તો દરેકના ભાગે દરેક શબ્દ પણ આવે. કેટલા બધા શબ્દો આવી ગયા ભાગાકાર કરવા માટેના? ખાલી જગ્યા ફુગ્ગા આવે. તો એના માટે કુલ ફુગ્ગા કેટલા આવે? 12 અને વેચવાના છોકરાઓ કેટલા છે? 3. તો કે 12 ભાગ્યા 3 કરવા પડે. તો 12 ભાગ્યા 3 12 ભાગ્યા 3 આ ભાજ્ય છે, આ ભાજક છે. ભાજ્ય અંદર આવે, ભાજક બહાર આવે. હવે આ 1 છે એ 3 કરતા નાનો છે એટલે આપણે જોડી બનાવી દઈશું. તો જોડી બનાવીશું તો 12 થઈ જશે. 3 નો ઘડિયો 12 સુધી બોલવાનો. તો 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12. તો 3 ચોક 12 માં જે 4 છે એ ક્યાં કરે? ઉપર. 3 ચોક 12. હવે હંમેશા બાદબાકી નિશાની કરવાની, ભૂલવાનું નહીં. 2 માંથી 2 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. તો દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે? કે દરેકના ભાગે 4 ફુગ્ગા આવે. વિદ્યાર્થી મિત્રો આમાં ભાગફળ કયું, શેષ કયું, ભાજ્ય કયું, ભાજક કયું એ તમારે જાતે લખવાનું છે. તો આગળના દાખલા આપણે
દાખલા નંબર 4 21 મીણબત્તીઓ 3 ખોખામાં સરખા ભાગે મૂકો. મીણબત્તીઓ 21 છે, 3 ખોખા છે, સરખા ભાગે મૂકવાની છે. તો દરેક ખોખામાં ફક્ત ત્યાં મીણબત્તી આવે, દરેક શબ્દ આવે છે એટલે આપણે ભાગાકાર કરવાનો છે. 21 કુલ મીણબત્તીઓ આપણને આપી દીધી છે, સાથે 3 ખોખા આપ્યા છે અને એમાં વહેંચવાની છે. જ્યારે કોઈ પણ વસ્તુ વહેંચીએ એટલે ઓછી થાય અને ઓછી થાય એટલે આપણે ભાગાકાર કરવો પડે. તો અહીં કુલ મીણબત્તી 21 છે એટલે 21 અને 3 ખોખામાં વહેંચવાની છે એટલે ભાગ્યા 3. તો 21 ભાગ્યા 3 કરી દઈએ તો 21 ભાગ્યા 3 2 છે એ 3 કરતા નાના છે એટલે હવે જોડીમાં આપણે સંખ્યા લેવી પડશે. 3 નો ઘડિયો 21 સુધી બોલીશું તો કે 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 અને 3 7 21. તો જે આ 7 છે એ આપણે ઉપર મૂકી દઈશું. 3 7 21. એક માંથી 1 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. તો જવાબ આવે 7. તો કે દરેક ખોખામાં 7 મીણબત્તીઓ હોય. 18 મોજા છે. પાછલા નંબરનો દાખલો 18 મોજા છે. કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે? તો તમને અટક સાહેબ આ તો ખાલી એક જ રકમ આપેલી છે 18 મોજા. ચલો કુલ મોજા આપણને ખબર છે 18 મોજા, પરંતુ ભાગ્યા કેટલા કરવાના એ તો આપેલું જ નથી. હવે કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે? તો તમે એક વિચાર કરો કે એક છોકરી કેટલા મોજા પહેરી શકે? આપણા હાથ કેટલા? 2. તો 2 હાથ છે, ખબર પડી ગઈ. એટલે એક છોકરીને 2 મોજા જોઈએ. તો આપણે જ્યારે 18 ભાગ્યા 2 કરીએ તો આપણને ખબર પડશે કે કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકશે. કારણ કે દરેક છોકરીને 2 મોજા જોઈએ. કોઈ એક મોજો પહેરે તો જવાનો નથી. દરેક જણ 2 મોજા પહેરે હાથમાં, એટલા માટે 2 મોજા પહેરે છે. હવે કેટલી છોકરીઓ છે એ આપણે શોધવાનું છે કે કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકશે. તો આપણે 18 ભાગ્યા 2 કરવા પડે, કારણ કે એક છોકરીને 2 મોજા જોઈએ. તો 18 ભાગ્યા 2 તો કે 18 ભાગ્યા 2. હવે અહીં 1 છે, ભાગ ના ચાલે એટલે ભેગા કરી દઈએ તો 18 થઈ ગયા. 2 નો ઘડિયો 18 સુધી. તો આપણને ખબર છે 2 9 વાર 18 થાય એટલે આ 9 છે ઉપર જતા રહે. 2 9 વાર 18. તો આપણો જવાબ આવી ગયો 9. કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે? તો કે 9 છોકરીઓ. તો 9 છોકરીઓ આ મોજા પહેરી શકે. આગળ છઠ્ઠા નંબરનો દાખલો. રાજ પાસે રોટલી બનાવવા 36 મિનિટનો સમય છે. એક રોટલી બનતા 3 મિનિટ લાગે છે. તે કેટલી રોટલી બનાવી શકશે? 36 મિનિટનો સમય નક્કી કર્યો છે. હવે એક રોટલી બનતા 3 મિનિટ લાગે છે તો 36 મિનિટમાં કેટલી રોટલીઓ બનશે? તો કુલ કેટલી મિનિટ છે આપણે 36. હવે એક રોટલી બનાવતા કેટલો સમય લાગે છે? 3. તો 36 ભાગ્યા 3 કરવા પડે તો આપણને ખબર પડશે કે તે કેટલી રોટલી 36 મિનિટમાં બનાવી શકશે. તો 36 ભાગ્યા 3 અહીં જે પ્રથમ સંખ્યા છે આના જેવડી છે, સરખી છે, એટલા માટે આપણે જોડી બનાવવાની જરૂર નથી. 3 નો ઘડિયો 3 સુધી. 3 1 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતારે છગડો. 3 2 6 6 માંથી 6 જાય તો 0. તો કુલ કેટલી રોટલી બનાવી શકશે? તો લખવાનું કે કુલ 12 રોટલી બનાવી શકશે. કુલ 12 રોટલી બનાવી શકશે. આગળ દાખલા લઈએ. 7મા નંબરનો દાખલો. બકરીઓના પગની 24 છાપ છે તો ત્યાં કેટલી બકરીઓ હતી? હવે બકરીઓના પગની કુલ છાપો આપી દીધી છે અને બકરીઓ શોધવાની છે. જ્યારે આપણને કુલ સંખ્યા આપી હોય અને એક બકરીની છાપ શોધવાની હોય ત્યારે પણ ભાગાકાર થાય. આપણને એમ થાય કે સાહેબ અહીં તો વહેંચવાનો શબ્દ નથી, સરખા ભાગે શબ્દ નથી, તો અમને કેમ ખબર પડે કે આ દાખલામાં ભાગાકાર કરવાનો? તો તમને કુલ છાપ આપેલી હોય. જ્યારે પણ કુલ છાપ આપેલી હોય અને એમાંથી કેટલી બકરીઓ હતી, કેટલી વસ્તુ છે શોધવાની હોય તો પણ ભાગાકાર થાય છે. હવે કુલ છાપ છે કે આપણે લખી દઈશું 24. હવે એનો ભાગાકાર સર કોની સાથે કરવાનો? અહીં તો કોઈ સંખ્યા છે જ નહીં. તો આપણને ખબર છે કે એક બકરી હોય તો એ બકરીના પગ કેટલા? કારણ કે જેટલા પગ હોય એટલી એની છાપ પડે. હવે એક બકરીના 4 પગ હોય તો છાપ કેટલી પડવાની? 4 પડવાની.
હવે કુલ છાપ આપણી જે 24 છે આપણને ખબર છે, પણ બકરીઓ કેટલી છે આપણને ખબર નથી. એના માટે એક બકરીના જેટલી પણ છાપ પડતી હોય એનો ભાગાકાર કરવો પડે. તો એક બકરીના 4 પગ હોય એટલે એક બકરીની 4 છાપ પડે એટલે 24 ભાગ્યા આપણે 4 કરવા પડે. હવે 24 ભાગ્યા 4 કરતા આપણને ખબર પડી જશે કેટલી બકરીઓ છે. તો 24 ભાગ્યા 4. હવે બે નાના છે તો બે નાના છે એટલા માટે આપણે શું કરીશું, ભેગા કરી દઈશું. તો જોડી બનાવી દઈશું. તો જોડી બનાવીશું તો 24 થઈ જશે. હવે 4 નો ઘડિયો આપણે 24 સુધી બોલવાનો છે. તો 4 એકા 4 4 દુ 8 4 કરી 12 ચોકું ચોકું 16 4 પંચા 20 અને 4 6 24. તો વચ્ચેની જે સંખ્યા છે ઉપર છે તો આ 6 ક્યાં મૂકી દઈશું ઉપર. તો 4 6 24. હવે 4 માંથી 4 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. તો આપણો જવાબ આવે છે. તો કેટલી બકરીઓ હતી તો કે 6 બકરીઓ હતી. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ. કેટલીક છોકરીઓ, આપણને ખબર નથી છોકરીઓ કેટલી છે. કેટલીક છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે. રમત રમી રહેલી બધી છોકરીઓની કુલ 60 આંગળીઓ છે. કેટલી છોકરીઓ આ રમત રમી રહી છે? આપણે છોકરીઓ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે બંને હાથ વડે રમત રમતા હોય એટલે એક છોકરીની કેટલી આંગળી થાય? બે હાથમાં 5 આ 5 આ એટલે 10 આંગળીઓ થઈ. એટલે કે 10 આંગળીઓ એક છોકરીની થાય. હવે આપણે કુલ આપણને આંગળીઓ આપી દીધી છે 60. હવે એનો એક છોકરીની આંગળીઓ વડે આપણે ભાગાકાર કરીશું તો આપણને ખબર પડશે કે કેટલી છોકરીઓ આ રમત રમી રહી છે. અહીં કુલ આંગળીઓ તમને જ્યારે કુલ શબ્દ આપ્યો હોય અને એમાંથી તમારે છોકરીઓનું શોધવાનું હોય કેટલી છોકરીઓ આ રમત રમી રહી છે ત્યારે કોનો ભાગાકાર થાય છે. તો અહીં 60 ભાગ્યા એક છોકરીની આંગળીઓ કેટલી છે તો 60 ભાગ્યા 6 કરવા પડે. ચલો 60 ભાગ્યા 6 કરી દઈએ. તો કે 60 ભાગ્યા 6 6 એકા 6 6 માંથી 6 જાય તો 0. હવે જે શૂન્ય વધે છે ત્રણ જગ્યાએ મૂકીએ છીએ આપણે 1 2 અને 3. તો આપણો જવાબ આવ્યો કે 10 છોકરીઓ આ રમત રમી રહી છે. તો કે 10 છોકરીઓ આ રમત રમી રહી છે. ચલો આગળનો દાખલો. લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટાકા છે. કેટલા? 27 કિલોગ્રામ બટાકા છે. 3 માણસો આવે અને દરેકે એ દરેક શબ્દ આવી ગયો છે. સરખા જથ્થાનો શબ્દ સરખામાં આવી ગયો છે. બટાકા ખરીદ્યા તો દરેક માણસે ખાલી જગ્યા કિલોગ્રામ બટાકા ખરીદ્યા. જ્યારે દરેક શબ્દ આવે સરખા શબ્દ આવે ત્યારે ભાગાકાર થાય. બીજું કે કુલ 27 કિલોગ્રામ બટાકા હતા. 3 જે માણસો આવ્યા એમને અમે આપી દીધા છે એટલે 27 ભાગ્યા 3 કરવા પડે. તો 27 ભાગ્યા 3 કરીશું કે 27 ભાગ્યા 3 2 છે એ 3 કરતા નાના છે એટલે જોડી બનાવી દઈએ. જોડી બનાવી તો 27 થયા. 3 નો ઘડિયો 27 સુધી. 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 3 પંચા 15 3 છ ગઢા 3 સત્તા 21 3 અઠ્ઠા 24 3 9 આ 27. આ 9 છે એ ઉપર જાય 3 9 આ 27. 7 માંથી 7 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. તો જવાબ આવ્યો 9. દરેક માણસે 9 કિલોગ્રામ બટાકા ખરીદ્યા. વિદ્યાર્થી મિત્રો, લગભગ બધા જ વ્યવહારિક દાખલા લેવાનો મેં પ્રયત્ન કર્યો છે. આ વ્યવહારિક દાખલાની સાથે હું તમને ઘણા બધા દાખલા બનાવવા માટે એક્સ્ટ્રા પણ આપવાનો છું. આ વિડિયોની સાથે હું એક પીડીએફ પણ મોકલવાનો છું. જો તમને ફક્ત વિડિયો મળે અને પીડીએફ ના મળે તો 9729 એ નંબર લખું છું એના ઉપર તમારું નામ અને ધોરણ લખજો અને 49 360 ઉપર તમારું નામ અને ધોરણ લખીને મને મોકલી દેજો જેથી હું તમને તમારા ધોરણના વિડિયો અને તમારા ધોરણનું સાહિત્ય મોકલી શકું. અમે ધોરણ 3 થી 8 ના વિડિયો બનાવીએ છીએ અને બાળકોને ફ્રી શિક્ષણ આપીએ છીએ. અસ્તુ.